We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Welcome back again. Previously we had seen the necessity of starter, function of starter and important features of starter. Right now we'll see the types of starter that are used in the 3-phase induction motor. Welcome to Dr. Subhash Technical Campus. Welcome to Electrical Engineering Department. Myself Harshad Bakar. So let's start with the types of starter that have been used in the 3-phase induction motor. For that purpose, first you have to see which type of motor you are using in induction motor. First one is slip ring induction motor. Second one is squirrel cage induction motor. For slip ring induction motor, you had outer connection. For slip ring connections, slip ringના કનેક્શનમાં બહારની સાઈડ રેઝિસ્ટન્સ તમે એડ કરી શકો છો, રાઈટ. સો યુ હેવ ટુ યુઝ રોટર રિયોસ્ટેટ સ્ટાર્ટર, રાઈટ. તમે રોટર રિયોસ્ટેટ સ્ટાર્ટરની મદદથી સ્ટાર્ટર કંટ્રોલ કરી શકો છો. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં અલગ અલગ ટાઈપના સ્ટાર્ટર તમારે યુઝ કરવા પડે. એમાં પહેલું છે DOL સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. સેકન્ડ છે પ્રાઇમરી રેઝિસ્ટન્સ સ્ટાર્ટર, રેઝિસ્ટન્સ એડ કરી અને સ્ટાર્ટર કેન્સલ. નેક્સ્ટ છે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, જે આપણે પ્રિવિયસલી ઓટો ટ્રાન્સફોર્મરનો કોન્સેપ્ટ ટ્રાન્સફોર્મરમાં જોઈ ગયા. સિંગલ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર, એ ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી ઇન્ડક્શન મોટર પણ સ્ટાર્ટ કરી શકાય છે. નેક્સ્ટ છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, અને એના સિવાયના આ બે મોટર સિવાયનું એક સ્પેશિયલ સ્ટાર્ટર જે લેટેસ્ટ છે, સોફ્ટ સ્ટાર્ટર છે, બજારમાં નવું છે, બરાબર છે. તો આ બધા ટોપિક સ્ટાર્ટર વિશે આપણે ડિટેલમાં જોઈએ, 1 by 1, બરાબર છે. તો સ્ટાર્ટિંગ ઓફ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર નંબરના કેસમાં કેવું હોય છે? સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર it is possible to add external resistance in the rotor phases. રોટર ફેઝિસમાં એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ કરી શકો છો. As a wound rotor has 3-phase star connected winding to limit the starting high current. વાઉન્ડ રોટર હોય મોટર, અને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર જ કહેવાય. એમાં સ્ટાર કનેક્ટેડ વાઇન્ડિંગ હોય છે, બરાબર છે. સ્ટાર કનેક્ટેડ વાઇન્ડિંગમાં તમે એક્સ્ટ્રા એડિશનલ રેઝિસ્ટન્સ એડ કરી શકો છો. એના રેઝિસ્ટન્સ એડ થશે એટલે કરંટ ઓછો થશે, કરંટ ઓછો થશે એટલે કરંટની વેલ્યુ લિમિટેશન થશે. તો સ્ટાર્ટિંગ ઓફ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં કેવો કેસ આવશે? રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે. માનો કે આ મોટરનું રોટર છે. અહીંયા તમે જોઈ શકો છો R, Y એન્ડ B ત્રણેય સ્ટારમાં કનેક્શન છે. આ મોટરની શાફ્ટ છે, બરાબર છે. આ R કનેક્શન અહીંયા સ્લીપ રિંગ 1 સાથે, Y કનેક્શન સ્લીપ રિંગ 2 સાથે એન્ડ B કનેક્શન સ્લીપ રિંગ 3 સાથે આવેલ છે, બરાબર છે. RYB અહીંયા બ્રશિસ આવેલા હોય છે. બ્રશિસની મદદથી તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ કરી શકો છો અને સ્લીપ રિંગમાં જતો કરંટ લિમિટ કરી શકો છો. આ જેટલા એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ થશે એના પ્રમાણમાં કરંટ લિમિટ થશે. તો આ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની મદદથી, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરની મદદથી અમે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરી શકો છો. વન્સ અગેન, સ્ટાર કનેક્શન ઓફ રોટર, રોટરની કનેક્શન સ્લીપ રિંગમાં એડિશનલ એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ વાયા બ્રશિસ ને આ બધું આખું કમ્પોનન્ટ શેમાં હશે? શાફ્ટ ઉપર કરવામાં આવેલું હોય છે અને એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરવામાં આવે છે. આની મદદથી સ્ટાર્ટિંગ કરંટ લિમિટ થઈ શકે છે. સ્ટાર્ટિંગ કરંટ લિમિટ થશે એટલે સ્ટાર્ટિંગ ટોર્ક લિમિટ થશે અને વોલ્ટેજ ડિપ્સ ઘટશે, બરાબર છે. તો રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરની મદદથી આ બધું કરી શકીએ છીએ. રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરની કેસ સ્ટડી કરીએ. ઇન ધ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર, 3 terminals of the rotor winding are connected to variable external resistance
થ્રુ સ્લીપ રિંગ્સ. હવે તમને પ્રીવિયસલી બતાવેલા છે 3 ટર્મિનલ છે રોટર રેઝિસ્ટન્સ વાઇન્ડિંગના, એ એક્સટર્નલ રેઝિસ્ટન્સને સ્લીપ રિંગ સાથે કનેક્ટેડ કરેલા હોય છે. ફૂલ સપ્લાય વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ અક્રોસ ધ સ્ટેટર. સ્ટેટરની અક્રોસમાં ફૂલ સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે. રેઝિસ્ટન્સ આર ફુલ્લી ઇન ધ સર્કિટ એટ સ્ટાર્ટિંગ. રેઝિસ્ટન્સની વેલ્યુ સ્ટાર્ટિંગમાં વધારે હોય છે. સો એટ ધ સ્ટાર્ટિંગ કરંટ ઇઝ રિડ્યુસ. રેઝિસ્ટન્સની વેલ્યુ જેમ વધારે એમ કરંટની વેલ્યુ ઓછી, એટલે સ્ટાર્ટિંગ કરંટ લિમિટ થઈ જશે. એક્સટર્નલ વેરિયેબલ રેઝિસ્ટન્સ ઇઝ કનેક્ટેડ ઇન ઈચ ફેઝ ઓફ ધ રોટર સર્કિટ, not only to reduce the current at starting but increase the starting torque also due to improvement in the power factor. હવે આપણે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ સ્ટાર સર્કિટમાં એડ કરેલો છે, તો એ શું કરશે, તો પહેલા તો એ વેરિયેબલ રેઝિસ્ટન્સ કનેક્ટેડ ઇન ઈચ ફેઝ ઓફ ધ રોટર સર્કિટ રિડ્યુસ કરંટ કરશે અને સ્ટાર્ટિંગ ટોર્ક ઇમ્પ્રૂવ કરશે. સ્ટાર્ટિંગ ટોર્ક ઇમ્પ્રૂવ થવાથી શું થશે, પાવર ફેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરાબર છે. તો રોટર સર્કિટ રેઝિસ્ટન્સ ઇઝ ગ્રેજ્યુઅલી કટ આઉટ. રોટર સર્કિટ રેઝિસ્ટન્સ ધીમે ધીમે કટ આઉટ થશે અને મોટર સ્પીડ પકડશે. બરાબર છે. એઝ ધ મોટર સ્પીડ્સ અપ ડ્યુરિંગ ધ નોર્મલ રનિંગ કન્ડિશન, ધ રોટર સર્કિટ રેઝિસ્ટન્સ ઇઝ કમ્પ્લીટલી કટ આઉટ. ધીમે ધીમે ઓછો કરવામાં આવે છે અને મોટર 80% સુધી સ્પીડ પકડી લે ત્યારે રોટર રેઝિસ્ટન્સ કમ્પ્લીટલી કટ આઉટ કરવામાં આવે છે. સ્લીપ રિંગ્સ આર શોર્ટ સર્કિટેડ. સ્લીપ રિંગને એકબીજા સાથે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે અને આ કનેક્શનમાં અહીંયા આ સ્લીપ રિંગ્સના કનેક્શન કાઢી નાખવામાં આવે છે અને સ્લીપ રિંગ્સને એકબીજા સાથે શોર્ટ કરવામાં આવે છે અને મોટર સોફ્ટ સ્ટાર્ટેડ થઈ શકે છે. બરાબર છે. તો આ હતું રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. નેક્સ્ટ જોઈએ DOL સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. આ ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટરનો ડાયાગ્રામ છે. બરાબર છે. એકચ્યુઅલમાં ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર આવું દેખાશે બહારથી. બરાબર છે. હવે બહારથી આવું દેખાશે, એની અંદરના કમ્પોનન્ટ્સ આ હશે. એની અંદરની સર્કિટ ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટરમાં બે જ સ્વિચ હશે, ઓન અને ઓફ. બરાબર છે. અંદરની સર્કિટ આ હશે. બરાબર છે. ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, a starter which connects a motor directly across the line is called direct online starter. આનું નામ જ એ રીતે છે કે મોટરને ડાયરેક્ટલી લાઇનની અક્રોસમાં કનેક્ટ કરે તો એને શું કહેવાય, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. ઇન ધીસ મેથડ motor is connected by means a starter across a fully supply voltage. મોટર ડાયરેક્ટ કનેક્ટ કરશે સ્ટાર્ટરની અગેન્સ્ટ ફુલ્લી સપ્લાય વોલ્ટેજ સાથે. ઇટ ઇઝ વેરી સિમ્પલ, ઇનએક્સપેન્સિવ એન્ડ ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ મેન્ટેન. આ DOL સ્ટાર્ટર છે એકદમ સિમ્પલ છે, ખર્ચાળ પણ નથી અને એકદમ સરળ રીતે ઇન્સ્ટોલ થઈ શકે છે અને મેન્ટેનન્સની પણ કોઈ જરૂરિયાત નથી. અને સ્ટાર્ટરની સર્કિટમાં શું આવશે, પહેલા એક સ્ટાર્ટર બટન આવશે જે ગ્રીન કલરનું હોય છે, ઓફ બટન રેડ કલરનું હોય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક કનેક્ટર. કનેક્ટર આપણે આ રીતે હોય છે, આ વચ્ચેના જે છે એને કનેક્ટર કહેવામાં આવશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક કનેક્ટર. એન્ડ another સર્કિટ છે ઓવરલોડ રિલે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક કનેક્ટરની સાથે એક ઓવરલોડ રિલે પણ આપવામાં આવે છે. સ્વિચિંગ બાય ધી સ્ટાર્ટર ઇઝ ડાયરેક્ટલી ફ્રોમ લાઇન વિધાઉટ એની પ્રોવિઝન ટુ કંટ્રોલ ધ સ્ટાર્ટિંગ કરંટ. અહીંયા આ સ્ટાર્ટરની મદદથી ડાયરેક્ટ લાઇનમાં કનેક્ટ કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનું પ્રોવિઝન આપવામાં નથી આવતું. સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવાનું કોઈ પણ પ્રકારનું આમાં પ્રોવિઝન નથી. સ્ટાર્ટરની બેઝિક રિક્વાયરમેન્ટ છે એવું આમાં કોઈ પણ પ્રકારનું પ્રોવિઝન નથી. There is no device to reduce starting current in this starter. આ ડિવાઇસ DOL સ્ટાર્ટરમાં કોઈ પણ એવું ડિવાઇસ નથી કે જે સ્ટાર્ટિંગ કરંટને રિડ્યુસ કરે. બરાબર છે. તો આ સ્ટાર્ટિંગ કરંટ DOL સ્ટાર્ટર છે એનો વાયરિંગ ડાયાગ્રામ છે. વાયરિંગ ડાયાગ્રામ તમારી બુકમાંથી લીધેલો છે મિત્રો. તો લાઇન 1, લાઇન 2, લાઇન 3. બરાબર છે. ફ્યુઝિસ, આ ત્રણેય ફ્યુઝિસ આપેલા છે. તેની સાથે M મોટર સર્કિટ છે, તેના પરથી OL છે. બરાબર છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે. હવે જુઓ આ રોટર, અહીંયા બે સ્વિચ આપેલી છે S1 અને S2. આ ત્રણેય સાથે કનેક્શન આપેલા છે. બરાબર છે. L1, L2 અને L3 પ્રીવિયસલી મેં તમને કીધું એમ લાઇન્સ છે. M જે આપણો મેઇન કોન્ટેક્ટ છે સ્ટાર્ટરનો, DOL સ્ટાર્ટરનો, એ ત્રણેય ફેઝમાં આપેલો છે. M મેઇન કોન્ટેક્ટ. MA જે છે એ ઓક્ઝિલરી કોન્ટેક્ટ છે. ઓક્ઝિલરી
or maintaining contact. S1 છે સ્ટાર્ટ પુશ બટન છે જે નોર્મલી ઓન કન્ડિશનમાં રહેશે. S2 છે એ ઓફ પુશ બટન છે, નોર્મલી ઓન કન્ડિશનમાં રહેશે. સ્ટાર્ટ પુશ બટન છે એ નોર્મલી ઓફ કન્ડિશનમાં રહેશે. OLC છે એ ઓવરલોડ રિલે છે. મોટર કોઈ પણ પ્રકારે ઓવરલોડ થાય તો ઓવરલોડ રિલે કોઇલ છે. OL છે ઓવરલોડ રિલે કોન્ટેક્ટ છે. જો આ બે છે એ ઓવરલોડ રિલે કોન્ટેક્ટ છે અને OLC છે તો ઓવરલોડ રિલે કોઇલ છે. બરાબર છે. અને C મેગ્નેટિક કોઇલ ઓર ઓપરેટિંગ કોઇલ છે. જો અહીંયા આ મેગ્નેટિક કોઇલ અને ઓપરેટિંગ કોઇલ જ છે. બરાબર છે. તો આ હતો વાયરિંગ ડાયાગ્રામ ઓફ DOL સ્ટાર્ટર. બરાબર છે. આને ઓપરેશન જોઈએ તો કે વેન અહીંયા લેડર ડાયાગ્રામમાં આખું ઓપરેશન કન્વર્ટ કરી દીધું છે. જો જુઓ મિત્રો, લાઇન L1 સ્વિચ S2 જે સ્ટોપની સ્વિચ છે, સ્વિચ S1 જે સ્ટાર્ટની સ્વિચ છે, એની સાથે ઓક્ઝિલરી MA આપેલું છે મેન્ટેનિંગ કોન્ટેક્ટ. બરાબર છે કે સ્વિચ એનો S1 એકવાર પ્રેસ કરશું તો આ ખાલી પુશ બટન પણ હશે, પરંતુ કન્ટિન્યુ સ્ટાર્ટ કરવા માટે MA ઓક્ઝિલરી કોન્ટેક્ટ આપેલો છે. બરાબર છે. પછી આ કોઇલ છે ઓવરલોડ રિલે કોઇલ છે, ઓવરલોડ રિલે કોઇલ છે ને L2 છે. બરાબર છે. વેન સ્ટાર્ટ બટન ઇઝ પ્રેસ્ડ, પાથ કયો પાથ જશે? કરંટ L1 S2 S1 માંથી જશે COL ને L2. બરાબર છે. COL ને L2. બરાબર છે. સ્ટાર્ટ બટન પ્રેસ કરશો ત્યારે આ પાથમાંથી કરંટ પ્રવાહ પ્રસાર થશે. વેન કોઇલ C is energized, it closes the contact MA and connects the motor across the line. હવે કોઇલ C છે આ એનર્જાઇઝ થશે. એનર્જાઇઝ થશે એટલે એ મોટરનો કોન્ટેક્ટ M છે એ ક્લોઝ કરશે અને મોટરને લાઇનની અક્રોસમાં કનેક્ટ કરશે. બરાબર છે. મેન્ટેનિંગ કોન્ટેક્ટ MA is used to keep on the holding or operating coil energized after the finger is removed from the start button. મેં તમને કીધું હતું ને, અહીંયા S1 છે સ્ટાર્ટ પુશ બટન તરીકે હોય છે. બરાબર છે. જેવું પુશ બટન તમે લઈ લો એવી મોટર બંધ થઈ જાય. મોટર બંધ ના થવી હોય તો અહીંયા મેન્ટેનિંગ કોન્ટેક્ટ એની પેરેલલમાં રાખવામાં આવે છે. જેવું S1 પુશ બટન ઓન થશે, કોઇલ C એનર્જાઇઝ થશે એટલે મેન્ટેનિંગ કોન્ટેક્ટ સ્ટાર્ટ થઈ જશે. પછી તમે આ પુશ બટનમાંથી S1 માંથી સ્વિચ હાથ લઈ લેશો તો પણ મોટર ચાલુ રહેશે. એટલા માટે જેને શું કહેવાય, પેરેલલમાં maintaining contact કહે છે. maintaining contact is used to keep the holding or operating coil energized after the finger is removed. તમે આ હાથ લઈ લો તો પણ કોઇલ એનર્જાઇઝ રહેશે. બરાબર છે. તો આ તો ઓપરેશન ઓફ સ્ટાર્ટર. બરાબર છે. વેન ઓફ પ્રેસ બટન ઇઝ પ્રેસ્ડ. બરાબર છે. S2 જ્યારે પ્રેસ કરવામાં આવે ત્યારે પાથ ઇઝ ડિસ્કનેક્ટેડ. અહીંથી જ આ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ હોય છે અને પાથ ડિસ્કનેક્ટ થઈ જશે. બરાબર છે. કોઇલ C ડી એનર્જાઇઝ હશે, એ ડી એનર્જાઇઝ થશે અને મેઇન કોન્ટેક્ટ M આર ઓપન. મેઇન કોન્ટેક્ટ જે પ્રીવિયસલી આપણે જોયું એ ઓપન થઈ જશે. સપ્લાય ટુ ધ મોટર ઇઝ ડિસ્કનેક્ટેડ એન્ડ મોટર સ્ટોપ્સ. તો આ હતું DOL સ્ટાર્ટરનું વર્કિંગ. બરાબર છે. તો હવે બેઝિકલી there are two types of protection in this starter. બરાબર છે. DOL સ્ટાર્ટરમાં બે પ્રકારના પ્રોટેક્શન છે. પહેલું છે અંડર વોલ્ટેજ પ્રોટેક્શન, બીજું છે ઓવર વોલ્ટેજ. અંડર વોલ્ટેજ એટલે કે વેન સપ્લાય વોલ્ટેજ ઇઝ નોટ સફિશિયન્ટ or there is no failure of supply voltage, the coil C is de-energized and motor will not be connected. અહીંયા આપણે વચ્ચે કોઇલ C રાખેલી છે. બરાબર છે. અંડર વોલ્ટેજ હશે ત્યારે કોઇલ C એનર્જાઇઝ થશે જ નહીં અને એ ઓલવેઝ ડી એનર્જાઇઝ મોડમાં રહેશે. સો મોટર એના રેટેડ વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજે સ્ટાર્ટ થઈ શકશે નહીં. તો આ આપણને અંડર વોલ્ટેજ પ્રોટેક્શન મળશે. બરાબર છે. તો સેકન્ડ છે ઓવર વોલ્ટેજ ઓવરલોડ પ્રોટેક્શન. મોટર ઇઝ પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ ઓવરલોડ બાય એ થર્મલ ઓવરલોડ રિલે. OLC આપણે જે જોઈએ હતા એ થર્મલ ઓવરલોડ રિલે વિચ ઓપન સર્કિટ્સ ધ કંટ્રોલ સર્કિટ વેન ઓવરલોડ અકર્સ. જ્યારે ઓવરલોડ થશે ત્યારે કંટ્રોલ સર્કિટને ઓપન સર્કિટ કરી દેશે. મીન્સ કે સપ્લાય પાથ આપણો કટ કરી દેશે. નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ ઓફ OL ઇઝ ઓપન and contactor coil C is de-energized to disconnect the motor. હવે OL કોન્ટેક્ટ ઓપન થઈ જશે અને કોન્ટેક્ટર કોઇલ C છે એ એનર્જાઇઝ કન્ડિશનમાંથી ડી-એનર્જાઇઝ કન્ડિશનમાં આવશે અને મોટરને ડિસ્કનેક્ટ કરી નાખશે સપ્લાય સાથે. બરાબર છે. રેટ ઓફ ટેમ્પરેચર ઇઝ વેરી હાઈ, સો મોટર મે બી ડેમેજ ઇફ સ્ટાર્ટિંગ પીરિયડ ઇઝ લાર્જ. હવે ટેમ્પરેચરની વેરિએશન વધારે છે, ટેમ્પરેચરનું વેરિએશન વધારે છે તો સ્ટાર્ટિંગ પીરિયડ જો વધારે હોય
તો મોટર ડેમેજ થવાની શક્યતા છે, વિચ મે બી ડ્યુ ટુ એક્સેસિવ લોડ. હવે આ બધું શા માટે થશે? એક્સેસિવ લોડ અને વોલ્ટેજ ડ્રોપ ઇન ધ સપ્લાય લાઇન્સ. તો સપ્લાય લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ હોય તો આ થવાની શક્યતા રહેશે. બરાબર છે. કમ્પોનન્ટ્સ ઓફ DOL સ્ટાર્ટર. પ્રિવિયસલી આપણે મોટરનું DOL સ્ટાર્ટરનું ઓપરેશન જોયું. હવે કયા કયા કમ્પોનન્ટ્સ હોય છે DOL સ્ટાર્ટરમાં એ જોઈએ. તો પેલું છે ઓવરલોડ યુનિટ. ઓવરલોડ યુનિટ થર્મલ ટાઈપ. તો અહીંયા કનેક્શન મેઇન પોલ ટર્મિનલ્સ આપેલા છે 1, 3 and 5. આ ટર્મિનલ છે મેઇન પોલ ટર્મિનલ્સ. પછી DOL સ્ટાર્ટરને એની ટાઈમ રીસેટ કરવું હોય, બેઝિક કન્ડિશનમાં જે હતું એ રીસેટ બટન આપેલું છે. અહીંયા ઓક્ઝિલરી કોન્ટેક્ટને પિન નંબર છે 98. પ્રિવિયસલી આ જે ડાયાગ્રામ જોયો આપણે એનું બેઝિક સ્ટ્રક્ચર ને એનો વાયરિંગ ડાયાગ્રામ આપેલો છે. જુઓ તમે DOL સ્ટાર્ટરના કનેક્શનમાં જુઓ 1, 3, 5, 2, 4, 6 આ કનેક્શન છે. 95 અને 96 એ લાઇન ટર્મિનલ આપેલા છે. બરાબર છે. અને આ બેની સાથે અહીંયા L1 ને L2 જોડેલા છે. નો ઓક્ઝિલરી કોન્ટેક્ટ આપેલા છે. બરાબર છે. મેઇન પોલ ટર્મિનલ્સ આર 2, 4, 6. Auxiliary contacts also latch and open when interlocked is within the control and circuit prevents the motor restarting by itself when cool. મોટર પોતાની રીતે ઠંડી થશે ત્યારે રિસ્ટાર્ટ થશે. બરાબર છે. રેડ પુશ બટન કેન બી યુઝ ટુ રીસેટ. આ એક રેડ પુશ બટન આપેલું છે જે રીસેટ મોટરને એની ટાઈમ કરી નાખશે. સો આ હતા DOL સ્ટાર્ટરના કમ્પોનન્ટ્સ. આ કમ્પોનન્ટ્સ છે તો કમ્પોનન્ટ્સમાં DOL સ્ટાર્ટરનું અલગથી ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો કે સ્ટાર્ટ બટન પુશ બટન ઇઝ ગ્રીન એન્ડ ફ્લશ માઉન્ટેડ. હવે અહીંયા સ્ટાર્ટ પુશ બટન હોય છે. પુશ બટન મીન્સ કે જ્યાં સુધી આ તમે સ્વિચ ઓન રાખશો ત્યાં સુધી એમાં અંદર કરંટ જશે, બાકી નહીં જાય. એને ગ્રીન કલરનું હોય છે. સ્ટાર્ટ સિમ્બોલ ઓલવેઝ ગ્રીન હોય છે. સ્ટોપ પુશ બટન અને આ ઓલવેઝ નોર્મલી ઓપન ટાઈપ હોય છે. જ્યારે ક્લોઝ કરવામાં આવે ત્યારે જ એ ક્લોઝ થાય છે, બાકી ઓપન થાય છે. સ્ટોપ પુશ બટન ઇઝ રેડ હશે. રેડ કલરનું સ્ટોપ પુશ બટન હોય છે અને એ નોર્મલી ક્લોઝ પ્રકારનું હોય છે. અને ઇમરજન્સી સ્ટોપ બટન હેઝ એ રેડ મશરૂમ હેડ. ઇમરજન્સી સ્ટોપ બટન સેજ ઉપરના ભાગે આવેલું હોય છે અને મસ્ટ બી ટર્ન ટુ રિલીઝ. ઇમરજન્સી પુશ બટનને એકવાર દબાવી અને રિલીઝ કરી દો તો ઇમરજન્સી સ્ટોપ થઈ જશે. બરાબર છે. હવે આ રીતે DOL સ્ટાર્ટર કરેલું હોય છે. બરાબર છે. તો આ હતું DOL સ્ટાર્ટરનો થિયરી. થેન્ક યુ વેરી મચ. ઇફ યુ have any query regarding this lecture, then you can comment me. Okay. Thank you very much. If you like this lecture, then please share and subscribe to this channel.